અમને શક્ય હોય તેટલા વહેલી તકે આવવા દો। વીરજી ઠુમ્મર પત્ર લખીને આવું કોને ને શા માટે કહી રહ્યા છે એ પ્રશ્ન ઉઠ્યો છે। કોંગ્રેસમાં જ્યારે હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવાની હોડ જામી છે અને આ હોડમાં વીરજી ઠુમ્મરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે તેમનો આ પત્ર અનેક નવી ચર્ચાઓ જગાવી રહ્યો છે। વીરજી ઠુમ્મર કોને વહેલી તકે મળવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। અમરેલીના કોંગ્રેસ નેતા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઈને વાત કરવામાં આવી છે। આ પત્ર લખવામાં આવ્યો છે કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર દ્વારા। જો કે અહીંયા હું તેમને કોંગ્રેસ નેતા નહીં પરંતુ પાટીદાર નેતા કહીશ, કારણ કે તેમણે પોતે આ પત્રમાં એવું લખ્યું છે કે પાટીદાર કમ્યુનિટી લીડર્સ, એટલે કે પાટીદાર સમાજના નેતાઓ। આપણે સીધા જ જો આ પત્ર પર આવીએ તો તમે ઉપર જ જોઈ શકો છો કે વીરજી ઠુમ્મર દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં લખવામાં આવ્યું છે ટુ શ્રી રાહુલ ગાંધીજી, એટલે કે રાહુલ ગાંધીને સંબોધીને આ પત્ર લખવામાં આવ્યો છે, જેનો વિષય છે રિક્વેસ્ટિંગ ફોર એન અપોઇન્ટમેન્ટ ફોર પાટીદાર કમ્યુનિટી લીડર્સ ફોર ગુજરાત કોંગ્રેસ, એટલે કે ગુજરાત કોંગ્રેસના જે પાટીદાર સમાજના નેતાઓ છે એમને એક અપોઇન્ટમેન્ટ આપવા માટે વિનંતી કરતો આ પત્ર વીરજી ઠુમ્મર દ્વારા લખવામાં આવ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે સર, વી આર પુટિંગ ઇન યોર નોલેજ ધેટ અ મીટિંગ of former MLAs and MPs and important leaders from Patidar community was held at Ahmedabad on 1st July 2025, એટલે કે 1 જુલાઈના દિવસે અમદાવાદમાં એક મીટિંગ કરવામાં આવી હતી, જેમાં પાટીદાર સમાજના જે સાંસદો છે, ધારાસભ્યો છે અને એ સિવાયના બીજા જે મહત્વપૂર્ણ નેતાઓ છે એ લોકો આ મીટિંગમાં જોડાયા હતા। અને આગળ લખ્યું છે કે વી આર સીકિંગ એન અપોઇન્ટમેન્ટ ફ્રોમ યુ for the discussion of current Gujarat Congress situation and how caste equations and balance is much required for the better performance in upcoming elections for an inclusive party politics, એટલે કે અપોઇન્ટમેન્ટ મેળવવા ઈચ્છી રહ્યા છે ને એ કહી રહ્યા છે કે અમારે આ મીટિંગમાં ચર્ચા કરવી છે ગુજરાત કોંગ્રેસની હાલની જે પરિસ્થિતિ છે અને તેની અંદર કાસ્ટ ઇક્વેશન્સ, એટલે કે જે જાતિગત સમીકરણો છે અને એનું બેલેન્સ કેવી રીતે રાખવું એ કેટલું જરૂરી છે, આ બધી બાબતોને લઈને અમારે તમારી સાથે ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે આપની અપોઇન્ટમેન્ટ અમે માંગી રહ્યા છીએ। વી લીડર્સ આર રિક્વેસ્ટિંગ યુ on behalf of the whole Patidar community to seek your guidance for the future. Please allow us to come as soon as possible. તેમણે લખ્યું છે કે અમે સમગ્ર પાટીદાર સમાજ તરફથી તમને વિનંતી કરી રહ્યા છીએ કે તમારું જે ગાઈડન્સ છે એ અમને આપો અને પ્લીઝ અલાવ અસ ટુ કમ એઝ સૂન એઝ પોસિબલ, કે વહેલામાં વહેલી તકે અમને મળવા માટે બોલાવવામાં આવે તેવી અમે વિનંતી કરી રહ્યા છીએ। ને નીચે લખ્યું છે કે વીરજીભાઈ ઠુમ્મર, એટલે આ પત્ર પરથી આપણે સમજી શકીએ કે વીરજી ઠુમ્મરે તો હાલ રાહુલ ગાંધી પાસે સીધી જ એવી માંગણી કરી દીધી છે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજમાંથી પસંદ કરવામાં આવે અને આ બાબતે ચર્ચા કરવા માટે જ મુલાકાત માટે બોલાવવાની પણ તેમને માંગણી કરી છે। એટલે હવે આગળ જોવું રહ્યું કે રાહુલ ગાંધી દ્વારા આ પત્રનો શું જવાબ આપવામાં આવે છે અને પાટીદાર સમાજમાંથી શું આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પસંદ કરવામાં આવે છે કે કેમ, આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।